ઉપસ્થિત સૌને નમસ્કાર. ભોજન પછીનું સત્ર સૂવા માટેની બહુ જ અનુકૂળતા કરી આપતું હોય છે અને બેઠા બેઠા આંખો બંધ કરીને સાંભળવાની પણ મજા આવતી હોય છે. અને આ શિક્ષણ જીવન વિકાસ માટે હોય છે એવી વાત કરી હતી. જીવન વિકાસ ગર્ભાધાનથી અંત્યેષ્ટિ સુધી. ગર્ભાધાન એ વ્યક્તિના જીવનનો પહેલો સંસ્કાર છે અને અંત્યેષ્ટિ વ્યક્તિના જીવનનો અંતિમ સંસ્કાર છે. એ દરમિયાન આપણું આખું આ જન્મનું જીવન છે. આ જન્મનું જીવન એટલે શું? તો આપણે ભારતીય દર્શનમાં જન્મ જન્માંતર એટલે અનેક જન્મોમાં માનીએ છીએ. આ વિશ્વમાં એવી પ્રજાઓ પણ છે કે જે પૂર્વજન્મને માનતી નથી અને આ જન્મ પછી બીજો જન્મ આપણો થવાનો છે એવું પણ માનતી નથી. પરંતુ આપણે તો માનીએ છીએ કે પૂર્વજન્મ પણ હતો. આ જન્મ પહેલાં અનેક જન્મોમાં થઈને આપણે પસાર થયા છીએ અને આ જન્મ પૂરો થાય એટલે આગળ પણ અનેક જન્મો આપણા થવાના છે. એને કહેવાય છે જન્મ જન્માંતર. આ જન્મ અને બીજો જન્મ, પહેલાંનો હોય કે પછીનો હોય. જેને આપણે જીવન કહીએ છીએ એ તો પૂર્વજન્મોમાં શરૂ થઈને આ જન્મમાં જીવાઈને હવે પછીના જન્મો સુધી પણ ચાલતું જ રહે છે. જીવન અખંડ છે. અખંડ એટલે પૂર્વજન્મમાં આપણે હતા, આ જન્મમાં છીએ અને હવે પછીના જન્મમાં પણ હોવાના જ છીએ. પરંતુ આપણા અંતઃકરણની, આપણા વ્યક્તિત્વની એવી કંઈક રચના છે કે આપણને પૂર્વજન્મોનું સ્મરણ રહેતું નથી અને હવે પછીનો જન્મ કેવો હશે એની પણ આપણને કંઈ ખબર નથી. હા, કેટલાક અણસાર જરૂર મળતા હોય છે અથવા કેટલાક સંકેતો લોકો ક્યારેક ક્યારેક બોલતા હોય છે, એમાંથી ધ્યાનમાં આવે છે હા પૂર્વજન્મમાં એવા તો શું પાપ કર્યા હશે કે આ જન્મે આપણને આવું ભોગવવું પડે છે. એવી ભાષા સાંભળવા મળે છે કે પછી પૂર્વજન્મોમાં સવારે જ સાંભળ્યું હતું અનેક પુણ્યો કર્યા હશે કે આજે આપણે આ જન્મમાં ભારતમાં જન્મ્યા છીએ. અથવા એવું પણ સાંભળીએ છીએ અરે આવી રીતે એઠા હાથે આળસ ના ખાઈશ નહીં તો આવતે જન્મે અજગરનો અવતાર આવશે. એવું બધું આપણે સાંભળીએ છીએ. એનો અર્થ એ કે પૂર્વજન્મ અને પછીના જન્મ વિશે આપણે કંઈક અનુમાન કરીએ છીએ પણ જાણતા નથી. જે જાણીએ છીએ એ આ જન્મનું. તો પછી દરેક સમજદાર વ્યક્તિએ, દરેક જિજ્ઞાસુ વ્યક્તિએ, જિજ્ઞાસુ એટલે જેને કંઈક જાણવાની ઈચ્છા છે, એવી જિજ્ઞાસુ વ્યક્તિએ પોતાના જીવન વિશે કમસે કમ કંઈક તો જાણવું જોઈએ, મૂળ બાબતો જાણવી જોઈએ. એમાં સૌથી મહત્ત્વની જે વાત છે એ કે ગર્ભાધાનથી લઈને અંત્યેષ્ટિ સુધી આપણે કેવી રીતે મોટા થતા હોઈએ છીએ, આપણા જીવનમાં શું શું ઘટતું હોય છે, કેવી કેવી પ્રક્રિયાઓમાંથી આપણે પસાર થતા હોઈએ છીએ, એ જાણવું એ અત્યંત રસનો વિષય તો છે જ, કારણ કે એ આપણી પોતાની વિશે જાણવાનું છે. તો કે હું બહુ સંક્ષેપમાં અને મુદ્દાઓમાં વાત કરીશ, કારણ કે આખા જીવન વિશે જાણવા માટે તો ઘણો સમય જોઈએ. તો પહેલો મુદ્દો, શાસ્ત્રોએ કહ્યું છે કે માણસનું જીવન સરેરાશ 100 વર્ષનું હોય છે. આપણે સારી રીતે જીવીએ કે ખરાબ રીતે જીવીએ તો એનાથી સ્વસ્થ રહીએ કે બીમાર રહીએ, પણ સામાન્ય રીતે આપણું જીવન 100 વર્ષનું હોય છે. એટલે દરેક વ્યક્તિએ 100 વર્ષ જીવવાની ઈચ્છા રાખવી જોઈએ અને 100 વર્ષના આપણે થઈએ એવી રીતે વ્યવહાર પણ કરવો જોઈએ. આ 100 વર્ષનો ગાળો
જુદા જુદા તબક્કામાં વહેંચાયેલો હોય છે. એ તબક્કાઓ કયા કયા? એ તબક્કાને અવસ્થા કહેવાય છે. તો જીવનની સૌથી પહેલી અવસ્થા છે અથવા તબક્કો છે ગર્ભાવસ્થા. એટલે કે જન્મ પહેલાંની માતાની કૂખમાં આપણે હોઈએ છીએ એ પહેલી અવસ્થા. જન્મ પછીની તરત જ બીજી અવસ્થા તે શિશુ અવસ્થા. આ હોય છે ગર્ભાવસ્થા, 9 મહિનાની, 9.5 મહિનાની, જે પ્રમાણે દિવસો જાય એ પ્રમાણે હોય. શિશુ અવસ્થા જન્મથી લઈને 5 વર્ષ સુધીની. એ પછી આવે બાલ અવસ્થા, એ છે 6 વર્ષથી લઈને 12 વર્ષ સુધીની. એનાથી આગળ છે કિશોર અવસ્થા, 13, 14 અને 15 વર્ષની. એનાથી આવે છે યુવાવસ્થા, 16 વર્ષથી 35 વર્ષ સુધીની. એ પછી આવે છે પ્રૌઢાવસ્થા, 36 વર્ષથી લઈને 60 વર્ષ સુધીની. અને છેલ્લી આવે છે વૃદ્ધાવસ્થા, 61 વર્ષથી 100 વર્ષ સુધીની. કઈ મુદ્દો ધ્યાનમાં આવ્યો? સૌથી લાંબી અવસ્થા કઈ છે? વૃદ્ધાવસ્થા. એનાથી ઓછી પણ બીજા નંબરે લાંબી પ્રૌઢાવસ્થા. એનાથી પછી યુવાવસ્થા. એનાથી ઓછી કિશોર અવસ્થા. એનાથી કિશોર અવસ્થા સૌથી નાની છે, ઓછી છે, 13, 14 અને 15 વર્ષની. એનાથી પહેલાં 6 થી 12 એટલે 7 વર્ષની બાલ અવસ્થા, 5 વર્ષની શિશુ અવસ્થા અને 9 કે 10 મહિનાની ગર્ભાવસ્થા. આ પ્રમાણે આપણી અવસ્થાઓ વહેંચાયેલી છે. દરેક અવસ્થામાં આપણી ક્ષમતાઓ જુદી જુદી હોય છે. દાખલા તરીકે ગર્ભાવસ્થામાં આપણે માટે કશું જ કરી શકતા નથી. આપણું ખાવું, પીવું, મોટા થવું, હાલવું, ચાલવું એ બધું માતાની ઉપર જ આધાર રાખે છે. એ ગર્ભાવસ્થાનું એ લક્ષણ છે. શિશુ અવસ્થામાં પણ બહુ કશું આપણે કરી શકતા નથી. બહુ તો પહેલું કામ કરીએ, રોવાનું કરીએ, પછી ક્યારેક હસવાનું કરીએ, દૂધ પીવાનું, ખાવા પીવાનું, રમવાનું, એ બધું કરીએ. અને પછી થોડા ઉઠીને ચાલવા માંડીએ અને હાથેથી કશું કરવા માંડીએ. એવી શિશુ અવસ્થાની આપણી ક્ષમતાઓ હોય છે. બાલ અવસ્થામાં રમવું અને કંઈક ઉધમાટ કરવા એ મુખ્ય હોય છે. કિશોર અવસ્થામાં શીંગ ફૂટવા માંડે છે. એટલે આપણને તો ખબર નથી પડતી, પણ આપણી આસપાસનાને ખબર પડે છે કે આમને શિંગડા આવવા માંડ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક એ આપણને મારશે. એ કિશોર અવસ્થા છે. એ પછી યુવાવસ્થા, આમ કરી નાખું, તેમ કરી નાખું. આપણા એક કવિએ યુવાવસ્થા યુવાવસ્થાના 2 તબક્કા છે. એક વિવાહ પૂર્વની યુવાવસ્થા અને બીજી વિવાહ પછીની યુવાવસ્થા. વિવાહ પૂર્વની યુવાવસ્થાને ખાસ કરીને બ્રહ્મચર્યાશ્રમ કહેવાય. વિવાહ પછીની યુવાવસ્થાને ગૃહસ્થાશ્રમ કહેવાય. તો એ યુવાવસ્થા છે. એમાં સ્વતંત્ર થવાની વૃત્તિ, આમ કરી નાખીએ, તેમ કરી નાખીએ, બધું જ સર કરી નાખીએ એવી મહત્વાકાંક્ષા, અને મને કોઈ કશું કહે જ કેમ એવી સ્વતંત્રતાની અદમ્ય ઈચ્છા આવે છે. ગૃહસ્થ થયા એટલે ચક્કરમાં પડ્યા. કારણ કે ઘર ચલાવવાનું આવે, ઉપભોગ પણ આવે, પણ ઘર ચલાવવાનું આવે. પછી બાળકો થાય એટલે ફરી પાછું શરૂ થઈ જાય. એમના સંસ્કાર, એમનું સંગોપન, એમનું શિક્ષણ, એમની માંદગી અને એમની ઈચ્છાઓ ને એમના તોફાન ને આ બધું આવે. સમાજમાં વ્યવહાર કરવાનો આવે. યુવાવસ્થા ગૃહસ્થાશ્રમની. એ પછી શરૂ થાય પ્રૌઢાવસ્થા. પ્રૌઢાવસ્થામાં મેચ્યોરિટી આવે.
મેચ્યોરિટી એટલે જેને આપણે કહેવાય ને કે હા હવે અનુભવી થયા, હા સમજદાર બન્યા, હા હવે કોઈકને માર્ગદર્શન કરી શકે એવા થયા, એ પ્રૌઢાવસ્થા. અને પછી વૃદ્ધાવસ્થા એટલે ગોઠણ દુખે છે, બીપી વળગ્યું છે, ડાયાબિટીસ થયું છે, દાંતની શક્તિ ઓછી થવા માંડી, આંખોની શક્તિ ઓછી થવા માંડી, અધિકાર બધા જતા રહ્યા, હવે તો કોઈ સાંભળતું જ નથી. અને હવે જેટલી ગઈ એટલી થોડી બાકી રહી છે, હવે તો બસ પૂરું થઈ જાય જલ્દી તો સારું. એવી યુવાવસ્થા, એવી વૃદ્ધાવસ્થા. આવી જુદી જુદી અવસ્થાઓમાં આપણી શારીરિક સ્થિતિ, માનસિક સ્થિતિ જુદી જુદી હોય છે. બધી અવસ્થાઓમાં આપણી વ્યક્તિગત જીવનની સ્થિતિ, પારિવારિક જીવનની સ્થિતિ, સામાજિક જીવનની સ્થિતિ પણ જુદી જુદી હોય છે. આપણે જુદી જુદી પરિસ્થિતિઓમાં રહેતા હોઈએ છીએ, એમાંથી પસાર થતા હોઈએ છીએ. દરેક અવસ્થામાં આપણી ક્ષમતાઓ જુદી જુદી હોય છે, મર્યાદાઓ જુદી જુદી હોય છે, લાક્ષણિકતા જુદી જુદી હોય છે, સ્વભાવ જુદો જુદો હોય છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને કઈ અવસ્થામાં શું કરાય અને શું ન કરાય, જે કરવું જોઈએ તે કેવી રીતે કરાય, જે કરવું જોઈએ તે કોની પાસે શીખાય, જે ન કરવું જોઈએ તે ન જ કરાય એવી શક્તિ કેવી રીતે આવે, આ બધા શિક્ષણના વિષયો છે. આ બધું જ ઘરમાં હોઈએ તો માતા પિતાએ આપણને શીખવવાનું હોય, અને આપણે માતા પિતા થઈએ ત્યારે આપણે આપણા બાળકોને શીખવવાનું હોય. એટલે આપણે આપણો જીવન વિકાસ દરેક અવસ્થામાં કેવી રીતે થાય એ અંગેનો વિચાર કરવાનો હોય. તો આ કેવી રીતે થતું હોય છે ને, હું ગર્ભાવસ્થામાં આપણી ઉપર દરેક પ્રકારના સંસ્કાર થતા હોય છે. આપણે જે વાતાવરણમાં રહીએ, આપણા માતા પિતા જે પ્રકારના વિચાર કરતા હોય, આપણી માતાનું ખાન પાન, સ્વાધ્યાય, સત્સંગ, વાચન, મનોરંજન, વ્યાયામ, આ બધું જે પ્રકારનું હોય, એનો બીજા બધાની સાથેનો સંબંધ જે પ્રકારનો હોય, એની સાથે ઘરના બાકીના લોકો જે પ્રકારે વ્યવહાર કરતા હોય, એના આધારે આપણું ચારિત્ર્ય ઘડાય છે, આપણા ઉપર સંસ્કાર થતા હોય છે, અને આપણો સ્વભાવ બંધાય છે, આપણું શરીર પણ બંધાય છે, આપણું મન પણ બંધાય છે, આપણી બુદ્ધિ પણ એ જ વખતે આપણને મળે છે. એને કહેવાય કે જન્મ પહેલાં એટલા બધા સંસ્કાર આપણી ઉપર થાય છે કે જન્મ વખતે જે લઈને આવ્યા એ આખું જીવન આપણી સાથે રહેવાનું, એમાં બહુ બદલ થઈ શકતો નથી. આપણે એને બહુ લાઇટલી લેતા હોઈએ છીએ, બહુ કેઝ્યુઅલી લેતા હોઈએ છીએ, પણ એ સૌથી વધારે મહત્ત્વની અવસ્થા છે. હવે તમે કહેશો કે અમે તો શું કરીએ, અમારા માતા પિતાએ જે કર્યું હશે તે કર્યું હશે. પણ આ એટલા માટે આપણે સમજવાનું, એક તો આપણા જીવન વિશેની આપણી સમજ, અને બીજું આપણે પણ માતા પિતા થવાના છીએ ત્યારે આપણને યાદ રહે એટલા માટે. તો જન્મથી જે બાળકો શારીરિક રીતે નબળા હોય, એમને જન્મ પછી આખી જિંદગી કોઈ ડૉક્ટર તંદુરસ્ત બનાવી શકે નહીં. જન્મથી જે બાળક માનસિક રીતે નબળું હોય, એને કોઈ પણ સંત સજ્જન બનાવી શકે નહીં. જન્મથી જ જેની બુદ્ધિ ઓછી હોય, એને કોઈ પણ અધ્યાપક વિદ્વાન બનાવી શકે નહીં. એટલું બધું ગર્ભાવસ્થાનું મહત્ત્વ છે. ને એટલા માટે આજે શરૂ થયું છે ગર્ભ સંસ્કાર, ગર્ભ વિજ્ઞાન, ગર્ભાવસ્થામાં વિકાસ, માતા પિતાનું એ પ્રમાણે શિક્ષણ, આ બધા વિષયો શરૂ થયા છે. ને આપણે જો નવી પેઢીને સમર્થ બનાવવી હોય તો ગર્ભાવસ્થાનું ધ્યાન રાખવું જોઈએ. જન્મથી 5 વર્ષ સુધીની શિશુ અવસ્થા,
એ શિશુ અવસ્થા પણ સંસ્કારક્ષમ અવસ્થા છે. એ દરમિયાનના કેટલાક સૂત્રો. શિશુને રક્ષણની જરૂર છે, લાડ પ્યારની જરૂર છે, પોષણની જરૂર છે અને એને બધી રીતે સ્વાસ્થ્ય સાચવવાની જરૂર છે. એ માતા પિતાએ કરવું જોઈએ. શિશુ એનું માન સન્માન ઘરમાં જળવાવું જોઈએ. આ બધા સાયકોલોજીકલ સિદ્ધાંતો છે. માન સન્માન જળવાવું જોઈએ. ઘરમાં હું જ સૌથી મહત્ત્વનું અને મારે માટે થઈને જ બધા જીવે છે, મારી સાથે વાત કરવી બધાને બહુ જ ગમે છે અને હું હોઉં તો બધા આનંદ મારે છે ને હું કહું એમ બધા કરે, એવું જે શિશુને મળે છે એ પછી મોટો થઈને બધાનું માન જાળવતા શીખે છે, મન રાખતા શીખે છે, બધાની ચિંતા કરનારું પણ થાય છે. એટલા બધા આ લાડ પ્યાર સુરક્ષા એનું મહત્ત્વ છે. સિદ્ધાંત એમ કહે છે, શિશુઓને કોઈ વાતની ના ન કહો, કરવા દો, જે કરતું હોય એ કરવા દો, પણ એ કરતાં એને ઈજા ન થાય એને માટે રક્ષણ કરો. નહીં તો કોણે કહ્યું તું તને આટલું ડાયા થવાનું, લે હવે ભોગવ, એવું શિશુ સાથે એવો વ્યવહાર ન થાય. શિશુ અનુકરણથી શીખે છે. શિશુ ઘરના વાતાવરણમાં મોટાઓનો એકબીજા સાથે કેવો સંબંધ છે, કેવા મનોભાવ છે, એને ઇમ્બાઇબ કરે છે. ઇમ્બાઇબ કરે છે એટલે આપોઆપ એનામાં એ ઉતરી આવે છે. એ શિશુને માટે આર્ય ચાણક્યે કહ્યું છે, માતા પિતાએ શું કરવું? લાલયેત પંચવર્ષાણી, 5 વર્ષનું બાળક થાય ત્યાં સુધી લાલન પાલન કરો. અને લાલન પાલન કરવાના આટલા બધા નાના નાના પણ અત્યંત મહત્ત્વના સિદ્ધાંત છે. ત્રીજી છે બાલ અવસ્થા. બાલ અવસ્થા એ ધીરે ધીરે સંયમ શીખવાની, અનુશાસન શીખવાની, નિયમ પાલન શીખવાની, આજ્ઞા પાલન શીખવાની, કર્મેન્દ્રિયોને કામ કરતાં શીખવાની, મનમાં આવે તે હવે નહીં કરવાનું, કોઈની ના સાંભળવાની, આટલું બધું કરવાની આ અવસ્થા છે. આ બાબતો ઉપર એટલા માટે વધારે ધ્યાન આપવું જોઈએ કે આજકાલ ઘરમાં એકનું એક જ છે ને, બે જ છે ને, નાનો છે ને, એટલે કોઈ ના કહેતું નથી. કોઈને કામ કરવાની ટેવ જ પડતી નથી. બેન ભણે છે, ભાઈ ભણે છે એટલે એને ઘરના કામ ન કરવા દો એટલે ઘરના કામ શીખતા નથી, બહારના કામ પણ શીખતા નથી, ઘરની સાથે એનો લગાવ નથી થતો. આ અવસ્થા ઘરના કામો કરીને ઘરની સાથે લગાવ નિર્માણ કરવા માટેનો આ કાળ છે. એ દરમિયાન કરીને બધું આવડે એ સિદ્ધાંત માતા પિતાએ અપનાવવાની જરૂર હોય છે. સદ્ગુણ અને સદાચાર એ આ જ અવસ્થામાં એના મૂળ નંખાય છે. બાલ અવસ્થા અને શિશુ અવસ્થાની જો સરખામણી કરીએ તો એક કુંભાર જ્યારે માટીમાંથી ઘડો બનાવે છે ત્યારે પહેલાં માટીનો પિંડો બનાવીને એને મસળીને, ગૂંદીને, નરમ બનાવીને, લીસો બનાવીને પછી એ પિંડને ચાક ઉપર ચડાવે છે. પછી ચાકને ફેરવે છે અને એ ફેરવતા એને જેવો આકાર આપવો હોય તેવો જ આપે છે. ગમે તેવો નથી આપતો, જેવો આપવો હોય તેવો જ આકાર આપે છે. પણ એ ભીની માટીના ઘડાને જોરથી થપાટો મારતો નથી, એની સાથે કઠોર વ્યવહાર કરતો નથી, છતાં પણ જેવો જોઈએ એવો જ આકાર આપે છે. શિશુ અવસ્થામાં માતા પિતાએ પોતાના બાળકોની સાથે આ પ્રમાણેનો વ્યવહાર કરવો જોઈએ. કોમળતાથી વ્યવહાર કરો, એનું મન રાખો, માન રાખો, લાલન કરો, પણ જેવું જોઈએ તેવું એની સાથે વિકાસની માટે જે કરવું જોઈએ તે કરો.
આ શિશુ અવસ્થામાં માતા પિતાએ કરવું જોઈએ. બાલ અવસ્થામાં તો શું કરવું? કુંભાર જ્યારે એ ઘડાને ચાક ઉપરથી ઉતારે છે પછી એને દયા આવતી નથી, નિંભાડામાં નાખે જ છે. એને એવી દયા આવતી નથી કે અરે રે બિચારો અગ્નિમાં બળી જશે, એને ગરમી લાગશે, આટલું બધું તો નહીં, હું તો છાયામાં જ સૂકવીશ, એને આટલું બધું કંઈ તાપ અપાતો હશે. જે કુંભાર આવી દયા ખાઈને ઘડાને નિંભાડામાં ન નાખે એ ઘડા કાચા રહી જાય છે, પાણી ભરવાના કામમાં આવતા નથી. હા, એને રંગ કરીને પછી શોકેસમાં રાખો, બાકી પાણી ભરવાના કામમાં નથી આવતા. બાલ અવસ્થામાં જો સંયમ ન શીખવ્યો હોય, આજ્ઞાપાલન ન શીખવ્યું હોય, અનુશાસન ન શીખવ્યું હોય, કામ કરતા ન શીખવ્યું હોય, મનમાં આવે તે બિલકુલ નહીં કરવાનું એવું ન શીખવ્યું હોય તો આપણા બધા બાળકો કાચા રહી જાય છે. એનામાં શક્તિ જ આવતી નથી, સામર્થ્ય જ આવતું નથી. જોઈએ શું? મેદાનમાં રમો, બૂમ બરાડા પાડો, કપડાં ઉપડા ખેંચો, ધૂળમાં ભલે રગદોળાય, ગોઠણ વગેરે ભલે છોલાય, પણ થાકીને લોથપોથ થઈ જાય એવા પ્રકારના વ્યાયામની પણ જરૂર હોય છે. પણ એ રમતનો વ્યાયામ છે, અખાડાનો વ્યાયામ નથી, રમતનો વ્યાયામ છે. આવી બાલ અવસ્થા એ બધી જ ટેવો નિર્માણ કરવા માટેની અવસ્થા છે. કિશોર અવસ્થામાં આ જ બધું આગળ વધે, ધીમે ધીમે વિચાર કરતાં શીખે. યુવાવસ્થામાં નિર્ણય કરતાં શીખવું, જવાબદારી લેતા શીખવું અને સ્વતંત્ર જીવન જીવવા માટે જે સામર્થ્ય છે બુદ્ધિનું, એ બુદ્ધિનું સામર્થ્ય આવે. પોતાની ઇન્દ્રિયો અને શરીરનું પૂર્ણ સામર્થ્ય પ્રાપ્ત થાય એવા પ્રકારનું શિક્ષણ, એવા પ્રકારનો જીવન વ્યવહાર એને મળવો જોઈએ. હું એના વિશે વધારે નહીં કહું, કારણ કે કિશોર અવસ્થા અને યુવાવસ્થા વિશે સુનિલભાઈ વિસ્તારથી કહેવાના છે. પણ આ વિવાહ પહેલાંની યુવાવસ્થા એ સાધના કાળ છે એવું મેં સવારે પણ કહ્યું હતું અને અત્યારે પણ ફરીથી પાછી એ વાત કરું છું. એમ આપણું જીવન ગર્ભાધાનથી શરૂ થયું. ગર્ભાવસ્થા, શિશુ અવસ્થા, બાલ અવસ્થામાં આપણે આ પ્રમાણે પહોંચ્યા અને બાલ અવસ્થા પૂરી થાય એટલે હવે આપણે મોટા થવા માંડ્યા. મોટા થવા માંડ્યા એટલે શું થાય એની વાત હવે સુનિલભાઈ કરશે. સુનિલભાઈ. આપણી ઓળખ ઊભી થતી હોય છે. તો જેમ વાત કરી કે આ ઉંમર છે એમાં સૌથી વધારે કિશોર અવસ્થા છે, તો એમાં સૌથી વધારે શિક્ષણ આપણે મનને કેળવવા માટે આપવું પડે. કારણ કે એ સમયમાં મન સક્રિય થયું હોય છે. એટલે જે આપણે 5 તત્વોના બનેલા છીએ, શરીર, પ્રાણ, મન, બુદ્ધિ અને ચિત્ત, તો મન છે એ આપણો મધ્ય ભાગ છે આપણા જીવન, આપણા જે 5 તત્વો છે એનો. અને મન જ આપણને પછી ચલાવી રાખે. જ્યારથી આપણું મન સક્રિય થાય, જ્યારથી આપણા મનની અંદર ઈચ્છાઓ, દ્વંદ્વો, સારું નરસું, આ પ્રકારના જે વિચારો આવવાનું શરૂ થઈ જાય ખૂબ, ત્યારથી એ મનનું શિક્ષણ પણ શરૂ થઈ જાય. અને મન માટે સ્વામી વિવેકાનંદે એવું કીધું છે કે એ મન માકડા જેવું છે. માકડો એટલે વાંદરો, તો કૂદાકૂદ કરે. પણ વિવેકાનંદે તો એનાથી પણ આગળ કીધું કે મન છે એ હડકાયા વાંદરા જેવું છે. એમ વાંદરો હોય તો વાંધો નહીં, પણ હડકાયો થાય તો શું કરે? તો એના જેવું છે. એમ વળી એમને વિચાર આવ્યો કે ખાલી હડકાયો વાંદરો પણ નહીં, પણ એને દારૂ પીવડાવીએ અને પછી જો એ જે ઠેકડા મારે એવું મન છે. અને એનાથી પણ આગળ એવું કીધું કે આ બધું કર્યા પછી એને વીછી કઢાવવાનો, અને પછી જે એનો ઉત્પાત વધે એ વ્યક્તિનું મન આવું છે. હવે એવા મનને શાંત કરવું, સ્થિર કરવું, એકાગ્ર કરવું, અનાસક્ત કરવું,
એનો અભ્યાસ કિશોરાવસ્થાથી આપણે શરૂ કરવો પડે. જો તમારી ઉંમર જે અત્યારે અહીં બેઠા છે બધા ભાઈઓ બહેનો, એ ઉંમર એવી છે કે એને આ બધું ઘણી વખત સાંભળવું ગમે પણ નહીં, અથવા જે વાતો થતી હોય એ આપણને સમજાય પણ નહીં કે આ શું બોલે છે. ક્યારેક એવું પણ લાગતું હશે આપણને કે આપણે ક્યાં ભૂલા પડી ગયા, આ કઈ દુનિયામાં આપણે આવી ગયા. આ 2 દિવસ આપણે કદાચ ઊંડા કૂવામાં નાખી દીધા હોય ને આપણને મોકલનારે, એવું પણ આપણને લાગે. પણ આપણા જીવન વિકાસ માટે અત્યારનો જે વિષય છે કે જીવન વિકાસ યાત્રા, તો અહીં સુધીની યાત્રા તો આપણી થઈ ગઈ છે. અત્યારે આપણે જેવડા છીએ એ યાત્રા તો આપણી થઈ ગઈ છે, પણ કેટલીક યાત્રાનું સ્મરણ કે કિશોરાવસ્થા દરમિયાનની જે યાત્રા હતી આપણી, એનું સ્મરણ, અને યુવાવસ્થાથી લઈ અને આગળની જે બેને વાત કરી કે એ બધી જે યાત્રાઓ છે, એ યાત્રાઓમાં આપણે કેવા કેવા બમ્પ આવશે, કેવા ખાડા આવશે, કેવા ડાયવર્ઝન આવશે, એ જે બધા ભયસ્થાનો છે, એ ભયસ્થાનોને જો સમજી લઈએ ને તો આ યાત્રા છે એ સરળ બની જાય. અહીંયા સ્કૂલની પાસે સ્પીડ બ્રેકર છે. અમને ખબર છે કે 15 દિવસ, મહિનો દિવસ થાય એટલે એક એક્સિડન્ટ થયું હોય, કારણ કે સ્પીડ બ્રેકર દેખાય નહીં, ગાડી ફૂલ જતી હોય અને એકદમ બ્રેક મારે, પાછળથી આવીને કોક ભટકાડી દે. એમાં જીવનની ગાડી છે, ફૂલ સ્પીડમાં જતી હોય, તો જ્યાં જ્યાં આપણે અટકવાની જરૂર છે, ગતિ ધીમી કરવાની જરૂર છે, એ અવસ્થાને સમજીને જો આપણે જીવનને જીવશું તો જે 100 વર્ષના આયુષ્યની બેને વાત કરી, એ આયુષ્ય છે એ આપણે સુખપૂર્વક છે એ ભોગવી શકીએ. અને ભગવાને દરેકને એ આ શરીરના માધ્યમથી 100 વર્ષ એની જે યાત્રા છે અને જે એનો લક્ષ્ય છે જીવનું, એ આ યાત્રા દરમિયાન આપણે પ્રાપ્ત કરી શકીએ. તો આપણને સમજવા, આપણને ઓળખવા, અને ઓળખા પછી એ પ્રમાણે આપણે જીવનને ચલાવવું, એ આ 2 દિવસના વર્ગનો ઉદ્દેશ્ય છે. 2 દિવસમાં સમજાઈ ન જાય, થોડીક વારમાં આ અવસ્થાઓ કંઈ સમજાઈ નહીં જાય, પણ નિર્દેશ કર્યા પછી એના ઉપર અધ્યયન થાય, એના ઉપર અભ્યાસ થાય, તો ધીમે ધીમે આપણને આ બધું સમજાતું જાય. કિશોરાવસ્થા છે ને, એમાં શારીરિક ફેરફારો થતા હોય, આપણા શરીરની અંદર ઇન્ટરનલ કેટલાક ચેન્જીસ આવતા હોય. એ ઘણી વખત આપણને સમજાય નહીં, આપણને મૂંઝવણ થાય. આપણા વ્યવહારની અંદર, આપણા હોર્મોન્સની અંદર જે બધા પરિવર્તનો થાય છે, એ પરિવર્તનો કદાચ આ અવસ્થામાં આપણે તબક્કો પાર કરી ચૂક્યા છીએ, પણ એ અવસ્થાને તમે યાદ કરશો તો તમને એ શારીરિક અને એના કારણે માનસિક અને એના કારણે વ્યવહારની અંદર જે કંઈ પરિવર્તનો આવ્યા, એ પરિવર્તનો સમયે આપણને જો સાચવી લીધા હોય તો આ પરિવર્તનો છે એ સહજ રીતે આપણને ખૂબ ઉપયોગી થશે. આ અવસ્થા એવી છે કે આ અવસ્થામાં કેટલાક પ્રકારના નિયમન અને કેટલાક પ્રકારના નિયંત્રણ એ આપણે આપણા ઉપર લાદવા પડે. નહીંતર જેમ વાત થઈ કે બ્રેક વગરની ગાડીનું એક્સિડન્ટ થાય, એમ જીવનના એક્સિડન્ટો દેખાતા નથી, પરંતુ જ્યારે પૂરું જીવન થાય ત્યારે આપણે સરવૈયું માંડીએ તો ખબર પડે કે આપણે જીવનમાં કેટલું મેળવ્યું, કેટલું ગુમાવ્યું, શું આપણે ચૂકી ગયા. એ જો આપણા જીવનની અંદર આપણે આ કેટલાક પ્રકારના નિયંત્રણો નહીં હોય તો આવા અકસ્માતો થવાનો ભય ખૂબ મોટી સંખ્યામાં રહેતો હોય છે. તો એવા નિયંત્રણો કે નિયમનો એટલે શું એ સમજવું જોઈએ. આપણને ભગવાને 5 જ્ઞાનેન્દ્રિય આપી છે, બરાબર ને? ખબર હોય એટલા ખાલી હાથ ઊંચો કરો, હું બોલાવીશ નહીં. જ્ઞાનેન્દ્રિયો 5 કઈ કઈ છે એ ખબર હોય એટલા હાથ ઉપર કરો.
હા, તો કેટલાકને ખબર છે. તો જ્ઞાનેન્દ્રિયો એટલે આપણે જે ઇન્દ્રિયોથી જ્ઞાન પ્રાપ્ત કરીએ એ આંખ, કાન, નાક, જીભ અને ત્વચા, એ પાંચના માધ્યમથી આપણે બધું ગ્રહણ કરીએ છીએ. જે કંઈ આપણે શીખીએ છીએ એ આ પાંચના માધ્યમથી શીખીએ છીએ. તો એમાંના જે ત્રણ છે, આંખ, કાન અને જીભ, એ ત્રણ છે એના ઉપર નિયંત્રણ, નિયમન એ ખૂબ જરૂરી છે. એટલે કિશોર અવસ્થાને તાડનક્ષમ કિશોર અવસ્થા એવું કીધું છે. કિશોર અવસ્થામાં તાડન કરવાનું. તાડન કરવાનું એટલે શું? મારવું શાબ્દિક અર્થ તો એ થાય, પણ વાસ્તવમાં તાડન એટલે મારવું નહીં, પણ સ્વ ઉપર નિયંત્રણ કરવું. આ ઇન્દ્રિયોને અંકુશમાં રાખવી. આંખ જો નિરંકુશ બની જાય, ગમે ત્યાં ભટકે, ગમે તે જોવે, ગમે તેવું જોવે, તો એ એક પ્રકારનો જ્ઞાનેન્દ્રિયનો અકસ્માત છે. કાન નથી સાંભળવાનું છે, એ બધું જો સાંભળશે તો એના દ્વારા જે આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ એ આગળ જતાં આપણા જીવનને નુકસાન કરશે. એવી જ રીતે જીભના ચટાકા પટાકા આપણને બધાને ખબર છે કે થોડાક દિવસ થાય તો આપણને ખાવાનું જોઈએ બહારનું. હવે એ બહારનું તમે રસોડું જોઈ લો એક વખત તો આપણને ક્યારેય ખાવાનું મન ન થાય, પણ મરી મસાલા ભભરાવીને આપણને જે પધરાવવામાં આવે છે અને એના પરિણામે આખા પાંચે પાંચ જે આપણા કોષો છે એ જે દૂષિત થાય છે અને એના પરિણામે આપણો વ્યવહાર પણ દૂષિત થાય છે. તો આ જે જ્ઞાનેન્દ્રિયો છે એના ઉપર નિયમન અથવા તો એના ઉપર નિયંત્રણ, એના ઉપર અંકુશ એ આપણે આ અવસ્થાની અંદર અત્યંત જરૂરી છે. આ અવસ્થાની અંદર મનની અંદર જે વિચારો આવે છે એને આપણે ઓળખતા શીખવું જોઈએ. અહીંયા તમે બેઠા છો, હું ખાતરીથી કહું છું કે તમે બધા મને સાંભળતા નહીં હો. સાચી વાત ને? તમે મારા સામે જુઓ છો, મને એવું લાગે કે બરા ધ્યાનથી સાંભળે છે, પણ હું ખાતરીથી કહું કે તમે સાંભળતા નહીં હો. કારણ આપણા મનની અંદર કંઈક ચાલે છે બીજું જ. તમે કોની સાથે વાત કરો છો? તમારા મન સાથે. આજે બપોરે કેવું છે એમાં આ લોકો તો બેસાડી જ રાખે છે, કંટાળો આવે છે, અત્યારે તો મારો આરામનો સમય હતો, મારા મિત્રો મારી રાહ જોતા હશે, આજે મારે ત્યાં જવાનું. આવા કેટલાય વિચારો આપણા મનની અંદર ચાલતા હોય છે. તો એ વિચારો ઉપર નિયંત્રણ કેમ આવે? એ મન છે એને એકાગ્ર કેવી રીતે કરી શકાય? એક સાથે બે ત્રણ કામો થઈ ના શકે. સ્વામી વિવેકાનંદ કરી શકતા હતા, એ વાતોય કરતા ને પાછા ભણતાય ખરા. એના ગુરુજી બોર્ડમાં ભણાવતા હોય વર્ગમાં, અને વિવેકાનંદ છેલ્લી બેન્ચે બેસીને વાતોય કરતા હોય, અને શિક્ષક પૂછે તો પાછો જવાબ એને આવડતો હોય. પણ આપણે એટલા બધા એકાગ્ર તો છીએ નહીં. તો એ એકાગ્રતા સાધવી. આ સ્વામી વિવેકાનંદે એવું કીધું કે શિક્ષણ એટલે શું? તો ફરી ભણવા મળે તો માત્ર એકાગ્રતા કેમ વધે? એટલું જ ભણીશ, આટલું કીધું એમને. એમની એકાગ્રતા કેટલી હતી? તો એકવાર વાંચે, એકવાર સાંભળે, એકવાર જોવે તો બધું યાદ રહી જતું. એમ છતાં એમણે એવું કીધું કે ફરી ભણવા મળે તો એકાગ્રતા કેમ વધે? એટલું જ ભણીશ. તો વિચાર કરીએ કે ભણવું એટલે શું? સવાલ જવાબ પાકા કરી દીધા, દાખલાઓ આવડી ગયા, વિજ્ઞાનના પ્રયોગો પાકા કરીને લખી નાખ્યા, પરીક્ષામાં સારા માર્ક આવી ગયા એટલે હોશિયાર. એવું નથી. તો જે કંઈ આપણા જીવનમાં શિક્ષણની ઘટનાઓ ઘટી એ આપણને આજીવન યાદ રહી જાય, એને શિક્ષણ, એવું વિવેકાનંદે કીધું. અને એ ક્ષમતા બધાની અંદર છે. તો એમણે કીધું જ ને કે અંતરની શક્તિઓનું પ્રગટીકરણ એટલે કેળવણી. તો આ કિશોર અને યુવાવસ્થા એવી અવસ્થા છે કે એ અવસ્થામાં આપણે આ સમજવું પડે, આને શીખવું પડે કે મારી અંદર જે છે એને હું બહાર કેમ કાઢી શકું. આપણે તો બહારથી બધું અંદર નાખીએ છીએ એટલે અંદરનું છે એ પ્રગાઢ થાય, વધુ
અંદર વયો જાય છે, બહાર તો આવતું જ નથી. તો વિચારી કરવો પડે, મનની કરવું પડે, ચિંતની કરવું પડે કે મારી અંદર ભરપૂર ક્ષમતાઓ છે, એને હું બહાર કેમ કાઢું. ભણાવી તો કોઈ ના શકે, ભણવા માટેનું વાતાવરણ વિદ્યાલય અને શિક્ષકો આપે, ભણે તો વિદ્યાર્થીઓ જાતે જ. સારું કોઈને ના બનાવી શકે, સારપ તો અંદર જ છે. તો એ અંદરની સારપને ઓળખવી અને એ પ્રમાણેના વ્યવહારો કરવા એટલે માણસ સારો બને. તો સમગ્ર શિક્ષણની પ્રક્રિયા તો આ છે. અને સૌથી વધારે આ બધું શીખવા માટેની આ જ અવસ્થા છે જે અત્યારે તમારી અવસ્થા છે. તો એ અવસ્થાની અંદર એ પ્રમાણેના વિચારો કરવા, એ પ્રમાણેના મિત્રો રાખવા, એ પ્રમાણેનું ઘરનું વાતાવરણ રાખવું, તો આપણા માટે આગળ જતાં જે જીવનનો વિકાસ છે એની યાત્રા એકદમ સુખરૂપ થઈ શકે એમ છે. તો એ દિશામાં વિચારવું પડે. આપણને એમ થાય કે 15-16 વર્ષની આટલી નાની ઉંમર, 13 થી 15 વર્ષ કે 16-17 વર્ષ, આ તો બહુ નાની ઉંમર છે. 5 ને 10 15 એટલે 11મું 12મું ભણતા હોય કે એનાથી મોટા છોકરાઓ, એ નાની ઉંમર કહેવાય. તો આ ઉંમરમાં તો શું અમે કરી શકીએ? અમે તો હજી પરાધીન છીએ. શિક્ષણમાં શિક્ષકોને પરાધીન, ઘરની અંદર માતા પિતાને પરાધીન, સમાજની અંદર સમાજના જે કાંઈ વડીલો છે એને પરાધીન, આવું આપણને લાગે. રામ અને લક્ષ્મણજી, ભગવાન શ્રી રામ અને લક્ષ્મણજી, એમની ઉંમર 15-16 વર્ષની હતી. એ સમયે એમના ગુરુ આવે છે દશરથ રાજા પાસે અને રાજાને કહે છે કે તમારા 2 કુંવર આપો. તો કે શું કરવું છે? તો કે મારા યજ્ઞની રક્ષા માટે. તો દશરથ રાજા માટે તો એ નાના જ હતા. એમણે કીધું કે હજી નાના છે. તો કે ના આપો, એ નાના નથી. અને પોતાના આશ્રમમાં લઈ ગયા. અને આપણને બધાને ખબર છે કે તાડકા અને એવા બીજા રાક્ષસોનો વધ એમણે જે ઉંમરમાં કર્યો એ તમારાથી પણ નાની ઉંમર હતી. કૃષ્ણ ભગવાન 16 વર્ષની ઉંમર, અને ચાણૂર નામનો રાક્ષસ અને કંસ એ બેનો વધ કર્યો ત્યારે કૃષ્ણ ભગવાનની ઉંમર 100 વર્ષની હતી. આપણને એમ થાય એ તો ભગવાન છે, ભગવાન તો કરી શકે. પણ ભગવાન ત્યારે તો માણસ જ હતા. કર્મથી એ ભગવાન થયા. માર્કંડેય નામનો આપણે ત્યાં એક મહાપુરુષ થઈ ગયા. એમનું જ્યોતિષીઓએ એવું ભવિષ્ય ભાખ્યું હતું કે એમનું આયુષ્ય 16 વર્ષનું છે. 16 વર્ષ પછી એ મૃત્યુ પામશે. આ માર્કંડેયે એટલી સાધના કરી કે 16 વર્ષે તો એ પરમને પામ્યા. અને આજે પણ એ જે 7 ચિરંજીવીઓ છે એમાંના એક એ આજે પણ છે. તો એ અમર થઈ ગયા. કઈ ઉંમરે અમર થઈ ગયા? 16 વર્ષની ઉંમરે. એ તો ભગવાન નહોતા. અભિમન્યુ માત્ર 16 વર્ષની જ ઉંમર, અને 16 વર્ષની ઉંમરે જે ચક્રવ્યૂહ રચ્યો હતો એ ચક્રવ્યૂહને ભેદી દુશ્મનોને લલકારે છે. દુશ્મનો તમામ યુદ્ધના જે નિયમો એમણે બનાવ્યા હતા એ આમને મારવા માટે બધા નિયમોનું ઉલ્લંઘન કરી અને અભિમન્યુનો વધ કરે છે. એ શહીદ થઈ ગયા. ઉંમર કેટલી હતી? 16 જ વર્ષની હતી. એ યુદ્ધની અંદર પાંડવોના પક્ષે કેટલાય મહારથીઓ હતા, પણ 16 વર્ષે એમણે આ પરાક્રમ કરી બતાવ્યું. શિવાજી મહારાજે માત્ર 16 વર્ષની ઉંમરે ઘોષણા કરી હતી કે આ દેશ હિન્દુ દેશ છે અને આ દેશની અંદર હું હિન્દવી સ્વરાજ્યની સ્થાપના કરીશ. તો આપણને એમ થાય કે આપણે નાના છીએ, આપણે શું કરી શકીએ? તો નાના નથી. આપણી સામે આવા અસંખ્ય પ્રેરક ઉદાહરણો છે. અને ઉદાહરણો કરતાંય આપણે ત્યાં તો એવું કહેવાય છે કે સ્વયં ઉદાહરણ બનવું જોઈએ. કોઈના જેવું થઈ ના શકે. ભગવાન રામજી કૃષ્ણ જેવા ન થઈ શકે, શિવાજી મહારાજ માર્કંડેય જેવા ન થઈ શકે, તમારા કે મારામાંથી કોઈ મહાપુરુષો જેવા ન થઈ શકે. દરેકે પોતાની ક્ષમતાના આધાર ઉપર પોતાની ઓળખ ઊભી કરી હતી. અને એ ક્ષમતા
આપણા બધાની અંદર છે. અને એ જ ક્ષમતાનો વિકાસ આ ઉંમરમાં સૌથી શ્રેષ્ઠ રીતે થઈ શકે એમ છે. અડચણ ક્યાં આવે છે? અડચણ ત્યાં આવે છે કે આપણે આપણી અવસ્થા ભૂલીને આપણે જે આપણાથી જે અન્ય જાતિ છે એના જેવા દેખાવાનો પ્રયત્ન કરીએ છીએ. દાખલા તરીકે છોકરીઓ હોય, આજની છોકરીઓ, એ છોકરીઓના પોતાના કેટલાક જેને કહેવાય ને કે એની પોતાની કેટલીક ભગવાને ઈશ્વરદત્ત ભેટ આપેલી છે. તો આજના સમયમાં આપણને એવું લાગે કે એમણે ભેટોને ઠુકરાવી દીધી છે. ભગવાને એને જે આભૂષણો આપેલા છે એ આભૂષણોને એમને ઉતારી નાખ્યા છે. જેમ કે સ્ત્રીનું સૌથી મોટું આભૂષણ એના લાંબા વાળ છે. તો આજની કિશોર કે યુવતી શું કરે છે? તો બોયકટ રાખે, અને છોકરાઓ પાછા લાંબા વાળ રાખે. તો થયું કે નહીં? છોકરીઓએ વાળ ટૂંકાવી નાખ્યા, છોકરાઓએ વાળ લાંબા કરી નાખ્યા. પરિણામ શું આવે કે છોકરી છોકરા જેવી દેખાય અને છોકરાઓ છે એ છોકરીઓ જેવા દેખાય. છોકરીઓ મેકઅપ કદાચ હવે ઓછો કરતી હશે, એટલો વધારે હવે ભાઈઓ માંડ્યા છે મેકઅપ કરવા. તો એ પણ એક પ્રકારનો એ છે. પછી આજે છોકરીઓ છે તો ભાઈઓનો પહેરવેશ આવી ગયો છે. તમે જુઓ તો જીન્સ, ટી શર્ટથી માંડીને એવું ઘણું બધું. એવી રીતે ભાઈઓ પણ ઘણા તમે જોઈએ તો એ બહેનોની જેમ આમ એનું હાલચાલ બોલવાનું એ બધું બહેનો જેવું થતું હોય એવું લાગે છે. છોકરીઓએ કડી પહેરવાનું ને એ બધું છોડી દીધું, તો છોકરાઓએ પહેરી લીધી. તો આ જે પરિવર્તનો છે, ઈશ્વરદત્ત ભગવાને જે આપેલું છે આપણને, અને એના પોતાનું એક ગૌરવ છે, એ જ્યારે આપણે પરિવર્તિત કરી નાખ્યું છે. બહેનો બાઇક ચલાવવા માંડ્યા છે, એવું ઘણું બધું આપણે જોઈએ છીએ. તો આ બધા જે પરિવર્તનો છે એ આપણને આગળના વિકાસ માટે બાધક કે અવરોધક છે. યુવાવસ્થાને કેવી અવસ્થા કીધી? સાધનામય યુવાવસ્થા કીધી. આ અવસ્થાની અંદર ખરેખર તો સાધના કરવાની છે. શેની સાધના કરવાની છે? શક્તિની, જ્ઞાનની, આપણા આચાર વિચારની, આપણા પરંપરાઓની, આપણી જીવનશૈલીની, આપણા ખાનપાનની, આપણી કુળની, આપણા રીત રિવાજોની ને આપણા સંસ્કારોની. એના બદલે આ અવસ્થાની અંદર વધુમાં વધુ મોજશોખ કરવા, વધુમાં વધુ હરવું ફરવું, વધુમાં વધુ નિરંકુશ બનવું, એ પ્રકારની જે યુવાવસ્થા જે આપણને દેખાય છે, ત્યારે ઘણી વખત આપણે સાંભળતા હોઈએ છીએ કે આ યુવાનો ક્યાં જઈને અટકશે, એવું આપણે સાંભળીએ છીએ. તો ક્યાંક આપણે અટકવું પડે. એક આનંદ અને ગૌરવની વાત કેવી છે કે આજે એવું કહેવાય છે કે ભારત છે એ વિશ્વનો સૌથી યુવા દેશ છે. ભારતની અંદર સૌથી વધારે જનવસ્તી છે, એમાં સૌથી વધારે વસ્તી આજે યુવાનોની છે. ભારત પાસે છે એટલા વિશ્વમાં કોઈ પાસે યુવાનો નથી. અને જો ભારતનો યુવાન સાધનામય બને, ભારતનો યુવાન આ યુવાનીને તપમાં પરિવર્તિત કરી નાખે, તો એનું આગળનું જીવન છે એ સારામાં સારી રીતે એ ભોગોને ભોગવી શકે. એટલા માટે આ શક્તિની ઉપાસના કરવાની છે. આજે હું મોરબીની જ વાત કરું તો મોરબીમાં રમવા માટેના કંઈ મેદાનો નથી. યુવાવસ્થા એટલે તો શારીરિક શક્તિઓને પ્રાપ્ત કરવા માટે આ યુવાવસ્થા છે. એટલે ખૂબ પરિશ્રમ કરવો પડે, ખૂબ મહેનત કરવી પડે, પરસેવો શરીરમાંથી નીતરી જાય ત્યાં સુધી આપણે મહેનત કરવી પડે. પણ એવી મહેનત તો આપણને કોઈ કરવા નથી દેતું, અને આપણે પણ કરતા નથી. થોડું ખાલી તો થાકી જાય, થોડુંક કામ કરે તો થાકી જાય. એવી અત્યારે આપણી જે શરીર રચના થઈ ગઈ છે. એના બદલે સ્વામી વિવેકાનંદે પણ કહ્યું છે કે ફૂટબોલના મેદાનમાં કોઈ યુવાન ફૂટબોલની કિક મારે અને દડો જેટલો ઊંચો જાય એટલી એની આધ્યાત્મિક શક્તિ વધશે. એટલે એમણે એવું કીધું કે મંદિરોને કદાચ તાળા મારવા પડે
તો મારી દ્યો આ દેશના યુવાનો મેદાનની અંદર જ્યાં સુધી પોતાના શરીરને રગ દોડશે નહીં, પોતાના શરીરને માટીવાળું નહીં કરે, ત્યાં સુધી એની યુવાની છે એ સશક્ત બળવાન નહીં બને. એટલા માટે પરિશ્રમ કરવો, ઘરના બધા જ કામો આપણે કરવા, પોતાના કામો જાતે કરવા, પરિવારના વડીલોને કામમાં મદદ કરાવવી, શિક્ષકોને કામમાં, આજે તો એમાં પણ આવી ગયું છે. વિદ્યાલયની અંદર આપણે કોઈ શ્રમ કાર્ય કરાવીએ અને જો કોઈ વિદ્યાર્થી ફરિયાદ કરે તો પોલીસ શિક્ષકને પકડી જાય. આવું ક્યાંય હતું? શિક્ષક તો રાજાથી ઊંચો હતો, એના બદલે લાચારને બિચારો થઈ ગયો. બધાથી બીવાનું, વાલીથી બીવાનું, સંચાલકોથી બીવાનું, સમાજથી બીવાનું. ડરી ડરીને શિક્ષક કેવી રીતે કામ કરે? તો જ્યારે વિદ્યાર્થીઓ એવા હોય કે પોતાના શિક્ષકનું ગૌરવ વધારે, અમને કામ દો, અમે બધું કરશું. આજે પણ લોક ભારતી સણોસરામાં કુલપતિનો ચાર્જ લેનારા વ્યક્તિ ચાર્જ કેવી રીતે લે? એ પોતાની ખુરશી ઉપર નથી બેસતા, સામેણો લઈને જાય છે અને સણોસરાનો એ પરિસર છે વાળે છે, પછી પોતાની ખુરશી ઉપર બેસે છે. તો શિક્ષકો અને વિદ્યાર્થીઓ જ્યાં સુધી આવો પરિશ્રમનો મહિમા નહીં સમજે ત્યાં સુધી આ જે યુવાની છે એ આપણાથી સચવાશે નહીં. કારણ કે આ અવસ્થાની અંદર અંદરથી શક્તિનો વિસ્ફોટ થાય છે. એ શક્તિઓને આપણે ક્યાંક વહેવા દેવી પડે. એ જ્યાં સુધી આપણે શક્તિઓને બહાર નથી કાઢતા ત્યાં સુધી એ શક્તિઓ જો અવળા માર્ગે ચડી ગઈ તો વિનાશ કરે. આજે એવું આપણે જોઈ રહ્યા છીએ કે આપણું યુવાધન છે એ ખોટી દિશામાં જાય છે. પરિણામે આપણી ખૂબ મોટી શક્તિ એ આજે વેડફાઈ રહી છે. અને એ શક્તિઓને નિયંત્રિત કરવા માટે છેલ્લી એક વાત કરી દઉં કે યોગાભ્યાસ છે એ યુવાવસ્થામાં જ કરવો જોઈએ, વૃદ્ધાવસ્થામાં કે પ્રૌઢાવસ્થામાં નહીં. અને યોગાભ્યાસ કરતી વખતે માત્ર આસન પ્રાણાયામ એવું નહીં. યોગાભ્યાસની શરૂઆત યમ નિયમથી થાય. યમ નિયમ એ ગુણો છે, સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ, બ્રહ્મચર્ય. ત્યાંથી યોગાભ્યાસની શરૂઆત થાય અને પછી આગળ જતાં ધારણા, ધ્યાન અને સમાધિ ત્યાં સુધીનું છે. તો મને એવું લાગે છે કે આપણને આજે શ્રેષ્ઠ અવસ્થા, જીવનનો આ મધ્ય ભાગ છે એ સૌથી શ્રેષ્ઠ ભાગ છે. અને સૌથી શ્રેષ્ઠ ભાગમાં વધુમાં વધુ સાધના, વધુમાં વધુ સ્વયંનું તાળન કરીને આ અવસ્થાને પસાર જો આપણે કરીશું તો આગળનું જીવન, જે સૌથી આપણી લાંબી અવસ્થાઓ છે, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા, એને આપણે શ્રેષ્ઠ રીતે જીવી શકીશું. ભગવાનને પ્રાર્થના કે આપણને એવી શક્તિ આપે. આગળની અवस्थाની વાત છે એ આદરણીય નિયતિભાઈ કરશે. जो आपके मित्र बंधु नहीं आए हैं उनको आप बता सकें, और असहमति हो वो भी लिख लें, तो उसमें बाद में हम चर्चा करेंगे. तो जब युवक युवती, अभी आपने सुना किशोर किशोरी, अब आप युवक युवती के पायदान पे जब जीवन आ जाता है तो अगला कदम होता है विवाह संस्कार. तो विवाह को संस्कार क्यों कहा है? क्योंकि ये बहुत अलग चीज़ है. इस संस्कार का दृष्टिकोण और भाव बहुत अलग होता है. संस्कार का अर्थ होता है दोषों को दूर करना, सुबेताई ने भी बताया था, दोषों को दूर करना और गुणों में वृद्धि करना. तो जिनके संबंधों पर पूरा परिवार टिका रहता है, मतलब पति पत्नी, तो उनके संस्कार को विवाह संस्कार कहना बहुत ज़रूरी है. और वेद काल से विवाह संस्कार चला आ रहा है. विवाह करके युवक युवती पति पत्नी बनते हैं और परिवार की शुरुआत होती है. इनकी लेकिन व्यवस्था हुई कैसे? कुछ पुनरावृत्ति होगी क्योंकि सुबह ताई ने बताया, अभी भी बहुत कुछ बताया. तो ये सुव्यवस्थित समाज बना कैसे? तो हमारे ऋषि मुनियों ने अपने कठोर तप और साधना से यह रहस्य जाना और हमें बताया कि परमात्मा ने अपनी प्रतिकृति के रूप में 2 धाराएं निर्माण की, एक स्त्री धारा, दूसरी पुरुष धारा. और इन 2 धाराओं के समायोजन से सृष्टि का प्रारंभ हुआ. इन 2 धाराओं के समायोजन को विवाह संस्कार का
नाम दिया। इसलिए विवाह बहुत पवित्र और प्रगाढ़ संबंध निर्माण करता है। पति पत्नी का संबंध एकात्मता का होता है। एकात्म मतलब एक दूसरे में समा जाना। कुछ इसमें कठिन शब्द भी आएंगे, लेकिन आप उनको समझने की कोशिश करें। विवाह के लिए दूसरा शब्द पाणी ग्रहण भी है। पाणी अर्थात हाथ, और ग्रहण माने स्वीकार करना। तो वर कन्या का हाथ अपने हाथ में लेकर उसे स्वीकार करता है, उसके सारे गुण दोषों के साथ। और वधू भी इसी प्रकार वर को स्वीकार करती है। विवाह के लिए एक अन्य शब्द है लग्न। लग्न का अर्थ है जुड़ना। विवाह संस्कार के बाद पति पत्नी एक दूसरे से जुड़कर एक बनते हैं। पति पत्नी दोनों को एक शब्द दंपत्ति में सम्मिलित किया जाता है। तो हम देखते हैं कि पति पत्नी के अर्थ को समझाने वाले जितने भी शब्द हैं, उनका अर्थ, उनका आशय एक ही है कि पति पत्नी दो व्यक्ति न होकर एक हो जाते हैं। तो विवाह को लेकर भारत में जितना शास्त्रों का अध्ययन किया गया है, जितना व्यवस्थित विस्तृत गहन विचार किया गया है, उतना आज तक विश्व में कहीं नहीं किया गया। और यही हमारे भारत की खासियत है। यह संबंध गरिमापूर्ण होता है। इस संबंध में कोई व्यवहारिकता नहीं होती, कोई शर्त नहीं होती। कब एक दूसरे की रुचि अरुचि एक हो जाती है पता ही नहीं पड़ता, और इस एक होने में ही जीवन सफल लगता है। एक दूसरे के सुख दुख एक हो जाते हैं, एक दूसरे के जीवन का लक्ष्य एक हो जाता है, एक दूसरे का मान सम्मान रखते हैं, एक दूसरे को दिशा देते हैं। ऐसा नहीं है कि कभी कोई वाद विवाद या लड़ाई झगड़ा नहीं होता है, पर वे स्वयं ही सुलझा लेते हैं। इस संबंध में तीसरे की गुंजाइश नहीं होती। गृह कार्य भी दोनों मिलकर करते हैं। इस संबंध में एक बात और ध्यान देने की है कि इसमें एक दूसरे के गुण दोष नहीं देखे जाते। कोई सुंदर है, कोई ज़्यादा पढ़ा लिखा है, ये सब पहले शादी के पहले देखा जाता है। एक बार शादी हुई तो जो जैसा है उसको वैसा ही स्वीकार किया जाता है। अर्थात इस संबंध में पूर्ण समर्पण रहता है। तो पहले वे शारीरिक, फिर मानसिक और फिर आत्मिक स्तर पर एक हो जाते हैं। शारीरिक संबंध भावात्मक नज़दीकियाँ बढ़ाता है। अंतरंग होने से एकात्मता बढ़ती है और पति पत्नी के संबंध और गहरे होते हैं। दोनों एक दूसरे से प्रेम करते हैं, भावनाओं को समझते हैं, एक दूसरे की राय को महत्व देते हैं। वे एक दूसरे को बिना किसी निर्णय के सुनते हैं। मतलब ऐसे नहीं कि निर्णय ले लिया और ज़बरदस्ती सुन रहे हैं, वो सुनकर सोच समझकर निर्णय लेते हैं। इस रिश्ते में सम्मान का अर्थ होता है किसी बात पर असहमति होते हुए भी एक दूसरे का आदर करना। ऐसा नहीं कि पत्नी की बात पति ने नहीं मानी तो वो कहेगा आज खाना ही नहीं बनेगा, या पति ने पत्नी की बात नहीं मानी तो वो भी ऐसे ही कुछ जवाब देगी। तो पति को पत्नी का होना और पत्नी को पति का होना अनुभव होता है। एक दूसरे के प्रति जो प्रेम होता है वो भी समय समय पर दिखता रहता है। जैसे एक पति पत्नी थे, उनकी विवाह की वर्षगांठ आने वाली थी, लेकिन दोनों की आर्थिक स्थिति ऐसी नहीं थी कि वो एक दूसरे को कुछ दे सके, पर उन्हें देना था। पत्नी के बाल बहुत सुंदर थे, सुनहरे जो गुड़िया के बनते हैं ना वैसे, और पति के पास एक घड़ी थी जिसका बेल्ट टूटा हुआ था। दोनों जब भी बाजार जाते, पत्नी वो क्लिप देखती जिस पे गोल्डन पॉलिश था और पति वो घड़ी का बेल्ट देखता जो उसको लेना था, लेकिन दोनों मन महसूस कर वापस आ जाते। तो विवाह की वर्षगांठ पर दोनों ने एक दूसरे को उपहार देने का सोचा और शाम को पति ने पत्नी को और पत्नी ने पति को उपहार दिया। लेकिन जैसे ही उन्होंने खोला तो पत्नी के इसमें वो सुनहरी क्लिप थी और पति के इसमें घड़ी का बेल्ट था। लेकिन पति ने घड़ी बेचकर वो क्लिप लाई थी और पत्नी ने अपने बाल कटवा कर बेचकर पति के लिए बेल्ट लाया था। तो दोनों पहले एक दूसरे को गिफ्ट देखते हैं, जोर से हंसते हैं और गले मिलते हैं और उनको लगता है कि हम लोगों में कितना समर्पण है कि ऐसे नहीं कि मुझे ही चाहिए करके वो
आगे इतना समर्पण होना बहुत जरूरी है। इन सारी बातों से बढ़कर पति और पत्नी के बीच जो शिला की तरह अटल होता है, शिला मतलब पत्थर, चट्टान, वो होता है एक दूसरे के प्रति निष्ठा और विश्वास। यह दोनों बातें इस संबंध की संपत्ति हैं, इस पर पूरा जीवन उनका टिका रहता है। एकात्म संबंध में एक दूसरे से दूरी भी अवरोध नहीं बनती। कई बार पति कहीं नौकरी पर जाता है, सालों साल बाहर रहता है, स्वार्थ, लोभ, लालच आड़े नहीं आता। किसी भी प्रकार के संकट इस संबंध को शिथिल नहीं होने देते। कुछ भी हो जाए, संदेह और अविश्वास निर्माण नहीं होता। एकात्म संबंध ऐसा होता है जो तनाव सह सकता है, आघात सह सकता है। यह एक प्रकार की साधना ही है। इसको हम किसी सैनिक के पत्नी से तुलना कर सकते हैं। वो चाहती है कि उसका पति भी यहीं रहे, नौकरी करे, लेकिन वो जानती है कि पति को फौज में जाना बहुत ज़रूरी है, तो वो अपने मन पर पत्थर रखकर पति का मनोबल बढ़ाती है और उसको जाने देती है। तो ये जो संबंध है, इसमें त्याग और स्वार्थ बिल्कुल नहीं होता। तो विवाह संस्कार होते ही उन मंत्रों का, अग्नि की साक्षी का शायद प्रभाव रहता है कि पति पत्नी होते ही उनकी विचारशीलता बढ़ जाती है, मानस में भी परिवर्तन आ जाता है। कैसे? जैसे वो लड़की शादी के 3-4 महीने पहले तक माँ बाप से कुछ भी मांगती थी, लेती थी, लेकिन शादी के बाद जाती है, माँ बाप कुछ भी देते हैं तो कहती है नहीं, मेरे पास बहुत है, मुझे नहीं चाहिए। मतलब एकदम परिपक्वता आ जाती है। तो कल तक जो मुक्त थे, स्वच्छंद थे, वो आज एकदम गंभीर बन जाते हैं और एक बंधन हो जाता है। लेकिन वो बंधन चाहिए ऐसा बंधन रहता है, उसमें उनको सुख मिलता है। पत्नी कहीं भी है, पति के आने का समय हो गया, उसको घर जाना है, ये है बंधन, लेकिन वो जाना चाहती है, उसको जाने में बहुत आनंद लगता है। और जब पति पत्नी का इतना जुड़ाव हो जाता है तो कोई भी उनको देखकर कहता है अरे ये तो लक्ष्मी नारायण की जोड़ी लगती है। लेकिन इसके लिए समर्पण और एक दूसरे को समझने की बहुत आवश्यकता है। अब पत्नी इसके बाद जब वो परिपक्व हो जाते हैं तब उनको संतान का विचार आता है और पत्नी भी गृहिणी बन जाती है। वह घर की व्यवस्थाओं और रीतियों का सास से ज्ञान प्राप्त करती है, उन्हें अपनाती है और सीखती है, उसमें दक्ष होती है। गृह संचालन के कामों में आत्मविश्वास और उत्साह से जेठानी, देवरानी, ननंद आदि की सहायता करती है। गृहस्थ भी गृह संचालन के कामों को जिम्मेदारी पूर्वक निभाता है। यह जीवन विकास का अगला टप्पा आ जाता है। जब वो गृहस्थाश्रम में प्रवेश करते हैं तो उन्हें धर्माचरण भी करना होता है। पति पत्नी दोनों मिलकर तीनों ऋणों से मुक्त होना चाहते हैं। एक है पितृ ऋण, दूसरा है देव ऋण और तीसरा है ऋषि ऋण। इन तीनों का दोनों मिलकर ऋण चुकाते हैं। विवाह के बाद कोई भी पूजा ना तो पति अकेला करता है न पत्नी। माता पिता की सेवा करते हैं जिन्होंने उन्हें जन्म दिया, देवों की आराधना करते हैं जिन्होंने सृष्टि बनाकर वायु, जल, प्रकाश दिया, और ऋषि मुनियों ने ज्ञान दिया। जीवन कैसे जीना ये सिखाया, इसलिए दोनों मिलकर उनकी आराधना करते हैं। गृहिणी घर के सभी लोगों से आत्मीय संबंध बनाती है, सबका आदर सम्मान करती है। गृहस्थ भी श्वशुर के घर के सभी सदस्यों का सम्मान करता है। पति पत्नी दोनों मिलकर परिवार में समरसता निर्माण करते हैं, क्योंकि विवाह का मतलब दो परिवारों का मिलन भी होता है। गृहस्थ और गृहिणी का अतिथि सत्कार करना परम धर्म होता है। मेहमानों का स्वागत करना वो अपना परम कर्तव्य समझते हैं। तो विवाह का अर्थ केवल मोह और कामना ही नहीं है, बल्कि विशुद्ध प्रेम है। विवाह संबंध के मूल में परिवार गठन और पवित्रता की भावना होती है। गृहस्थ का दायित्व अपने परिवारजनों के सुख के लिए स्वयं के सुखों का त्याग करना होता है। पति जो गृहस्थ कहलाने लगा है उसे अर्थार्जन भी करना है, वैभव प्राप्त करना है, उसी प्रकार सारे सुखों का उपभोग भी करना है, आनंद प्राप्त करना है, किंतु यह धर्मानुसार होना चाहिए, संयमित उपभोग करना चाहिए।
इसके बाद धीरे धीरे उनमें विचारों में स्थिरता आ जाती है, सोचने समझने की शक्ति बढ़ती है और उन्हें विवाह का अर्थ भी समझ में आ गया। विवाह का महत्वपूर्ण तात्पर्य संतान को जन्म देना है, क्योंकि संतान ही वंश की परंपरा को आगे बढ़ाती है और संतान के पैदा होने के बाद वंश भी आगे बढ़ता है। अतः यह पितृ ऋण से मुक्ति का उपाय है। यह उनका दायित्व है और अधिकार भी है। हमारी संस्कृति इसीलिए टिकी है कि हम परंपरा को आगे बढ़ाते हैं। यह भारत की खास पहचान है। पति और पत्नी दोनों ही अपने जीवन को विस्तार देते हैं और संतान पैदा करते हैं। समर्थ माता पिता बनने के लिए शारीरिक, मानसिक और आत्मिक तीनों स्तरों पर तैयार होते हैं। शारीरिक स्तर पर उन्हें उत्तम स्त्रीत्व और उत्तम पुरुषत्व के युक्त होना होता है। रज और वीर शुद्ध और उत्तम बने, इसके लिए उत्तम आहार, अच्छे विचार और अच्छा स्वास्थ्य होना चाहिए। मानसिक शांति होना चाहिए और पति पत्नी के संबंधों में प्रगाढ़ प्रेम होना चाहिए। यह तभी संभव होगा जब विवाह को, उसके महत्व को समझते हुए उन सुने हुए मंत्रों का स्मरण हमेशा बना रहे। आपस में पति पत्नी को संतान को लेकर अच्छे विचार आने चाहिए। दोनों की बातों में संतान को ज्ञाननिष्ठ, राजनिष्ठ और कर्मनिष्ठ बनाने की बात होनी चाहिए। जैसा दोनों मिलकर सोचेंगे वैसा ही बालक जन्म लेगा। दोनों की संतान को लेकर सहमति हो जाए तो गर्भाधान संस्कार करना चाहिए। पति पत्नी दोनों ने मिलकर अच्छे संतान का आवाहन करना चाहिए। इस आवाहन को सुनकर जीव पुत्र या पुत्री के रूप में आता है। इसे ही गर्भाधान कहते हैं। वैदिक मंत्रों के साथ गर्भाधान होता है। गर्भाधान के संस्कार जीव का माता पिता के साथ, पूर्व पीढ़ियों के साथ, प्रकृति के साथ संबंध जोड़ने वाला होता है। गर्भधारण होने पर पति और पत्नी को बहुत संवेदनशील व्यवहार करना चाहिए। यह गर्भ के जीव के लिए बहुत संस्कारक्षम अवस्था होती है। अभी इसके बारे में ताई ने बताया, इसलिए इसमें ज़्यादा हम समय नहीं देंगे। पति को भी इस समय पत्नी की गृह कार्य में, उसके स्वाध्याय में, गर्भ को अच्छी क्या कहानी सुनानी है, मनपूर्वक सहयोग करना चाहिए। गर्भ की पूरी देखभाल करने के बाद बालक के जन्म का समय आता है और बच्चे के जन्म के साथ माता पिता का भी जन्म होता है, क्योंकि अभी तक वे दंपति थे, अब माँ बाप बन जाते हैं। साथ ही जिम्मेदारियाँ भी उनकी बढ़ जाती हैं। दोनों का शिशु संगोपन संस्कार मुख्य कार्य हो जाता है। संगोपन यानी लालन पालन। इसको भी अभी आपने सुना, इसलिए हम इसके बारे में भी अभी ज़्यादा बात नहीं करेंगे। तो एक तो बच्चे का पहला घर उसका विद्यालय होता है, वो भी अभी बात हो चुकी। तो एक सुसंस्कृत सभ्य समाज का यही चरित्र है, किंतु अब सब कुछ छिन्न भिन्न हो गया है। अभी ये ज़्यादा जरूरी बातें हैं। इसका क्या कारण है? इसका मुख्य रूप से कारण है कुटुंब अर्थात परिवार की रचना बिगड़ गई है। पति पत्नी का जो एकात्म संबंध था उसमें दरार आ गई है। हमारे यहाँ भी विदेशों जैसे डाइवोर्स होने लगे हैं, जबकि हमारे शब्दकोश में डाइवोर्स के लिए एक भी शब्द नहीं है। तलाक उर्दू शब्द है, डाइवोर्स अंग्रेजी। क्योंकि हमारे यहाँ यह कल्पना तक नहीं की गई कि ऐसा भी हो सकता है। हम तो 7 जन्मों तक का साथ मानने वाले लोग हैं। जैसे अमेरिका में एक लड़के के माँ बाप गए भारत से और उसने उनकी शादी की 50वीं सालगिरह मनाई और माता पिता के हम उम्र लोगों को, आसपास के लोगों को खाना खाने बुलाया। उन लोगों को इतना आश्चर्य हुआ कि 50 साल से आप एक साथ रह रहे हैं। मतलब उनको इतना आश्चर्य हुआ कि वो देखते ही रहे कि ये क्या बात है। जबकि भारत की ये विशेष मतलब खासियत है भारत की कि हम एक साथ इतना जीवन बिताते हैं, क्योंकि हमारे यहाँ कुटुंब प्रधान है। तो हमारे यहाँ क्या है कि पति पत्नी को जोड़ने वाले बहुत शब्द हैं, पर उनको संबंध तोड़ने वाला एक भी शब्द नहीं है। विवाह टूट रहे हैं क्योंकि जीवन
स्व केंद्रित हो गया है, मैं ही सब कुछ हो गया। मेरा करियर, लड़कियों के विचार में मेरा घर के बजाय मेरा करियर घर कर गया है। लड़कों को पैसा ही पैसा कमाना है, यह बात दिमाग में घुस गई है। विवाह जैसे पवित्र संस्कार का महत्व समाप्त हो गया है। इसके बहुत सारे कारण हैं, यह विषय भी बहुत बड़ा है। विवाह में विवाह को पावन कार्य न मानकर एक कर्मकांड मान लिया है। और एकांत संबंध तो छोड़िए, आपस में संवाद भी नहीं होता। इसका भी एक उदाहरण है, अभी हमारे ग्रुप में भी चर्चा हुई थी। अहमदाबाद में वो परिवार रहता है, उनके एक लड़का है जो बेंगलोर में है, वो 3 लाख रुपए कमाता है, उनकी बहू 2.5 लाख रुपए कमाती है। तो उन्होंने ये निर्णय लिया कि हम बच्चा नहीं करेंगे क्योंकि हमें समय नहीं है। तो उसके मामा ने एक दिन फ़ोन किया कि तुम 10 मिनट में अपनी दिनचर्या हमें बताओ। सुबह से शाम तक पूरी दिनचर्या लिखी, तो पति पत्नी का संवाद 15 मिनट का होता है सिर्फ। वो सिर्फ 15 मिनट बात करते हैं। अब इसमें एकात्म संबंध, समर्पण, त्याग, ये तो कुछ बचा ही नहीं है। और फिर समय बिताने के लिए वो साइकिलिंग क्लब होता है, उसको ज्वाइन कर लिया लड़के ने, और लड़की को ट्रैकिंग का शौक़ है तो वो है। तो उनकी ज़िंदगी साइकिल के चक्कर और पहाड़ों पे उतरने चढ़ने में बीत रही है। ये जो लड़का नहीं करना, बच्चे नहीं करना, इसको डबल इनकम नो किड्स, इनको डिंक कहते हैं, डिंक। तो पहले तो है कि बच्चा नहीं पैदा करना, पहले एक बच्चा था, फिर अब बच्चा नहीं पैदा करना, अब ये आ गया कि शादी ही नहीं करना, लिव इन रिलेशनशिप में रहना। ये इस तरह से हमारा समाज आगे बढ़ रहा है। और इससे भी आगे बढ़े तो एक और विकृति ने समाज में अपना प्रभाव डालना शुरू कर दिया है, समलैंगिक शादी। इसको विवाह बोलना भी अपराध है। ये बहुत खतरनाक बात है जो समाज में फैल रही है और धीरे धीरे मान्यता प्राप्त कर रही है। इससे बचकर रहना चाहिए, क्योंकि यह प्रकृति के विरुद्ध कृत्य है, और प्रकृति के विरुद्ध कृत्य करने से जो दंड मिलेगा उसकी हम भरपाई नहीं कर सकेंगे। यह हमने कोरोना के समय में देख लिया है। फिर शादी टूटने के और भी कारण हैं। विवाह में जो रिश्तेदार, आमंत्रित, परिचित व्यक्ति आते हैं, उनका भी कोई दबाव नहीं रहा। पहले समाज का भी दबाव रहता था। विवाह में कई कुरीतियों ने प्रवेश कर लिया है, जिसकी वजह से मुख्य उद्देश्य, सात्विक उद्देश्य बाधित हो गया है। और विवाह की बात तो दूसरी है, सगाई होकर भी शादियां टूटने लगी है। उसका कारण है कि लड़का लड़की विवाह के पहले रोज़ घंटों फ़ोन पर बात करते हैं। एक ही शहर में हो तो मिलते हैं। ज़्यादा मिलने से छोटी सी छोटी बात जो एक दूसरे को पसंद नहीं आती तो रिश्ता तोड़ देते हैं। बातें इतनी छोटी होती हैं कि दाम्पत्य जीवन में उनका महत्व नहीं रहता, पर विवाह के पहले वही बातें अखरती हैं। माँ बाप भी समझाने के बजाय उनका साथ देते हैं। फिर दूसरा अभी फैड चला है, प्री वेडिंग फ़ोटोशूट। ये भी हमारे गट में बात हुई थी। मैं ये सब बातें आपके लिए नहीं कह रही हूँ, आप सब तो विचारों से परिपक्व लग रहे हैं। हमारी गट में भी चर्चा हुई थी उस हिसाब, मतलब आप लोग खुद त्रस्त हैं इन बातों से। तो प्री वेडिंग शूट के बाद भी कई विवाह टूट रहे हैं। साथ ही एकांत की जगह लड़का लड़की और वह अनजान फोटोग्राफर रहते हैं। तो कई बार लड़की के साथ धोखा भी हुआ है। इतना सारा पैसा खर्च करके अपना शील भी गंवाना क्या अक्लमंदी है? और एक किस्सा तो ऐसा हुआ था कि वो लड़की को फोटोग्राफर ही पसंद आ गया वहाँ जाके। तो वो लड़का बेचारा वापस आ गया, उसने फोटोग्राफर से शादी कर ली। दूसरा है डेस्टिनेशन वेडिंग, किसी एक महंगे शहर में जाकर शादी करना। ये सब शादी को लेके ना, अलग अलग विवाह को लेके अलग अलग ख्याल और अलग अलग काम हो रहे हैं ना, यही सब गलत हो रहे हैं। शादी भी इवेंट मैनेजर को पकड़ा दी जाती है, वो जैसा बताता जाता है वैसा करते रहते हैं। पार्लर में जाएंगे,
और जो घर के बुज़ुर्ग हैं वो घर में व्यंजन वगैरह बनाने के बजाय कोरियोग्राफर के साथ डांस करेंगे, नृत्य सिखाएगा वो। तो मतलब एक उम्र का भी बाजारीकरण हो गया है कि कैसे उसका उपयोग किया जाए। क्यों? क्योंकि यूट्यूब पे एक ऐसे ही डांस का सीडी आया था, वो बहुत वायरल हुआ, विदिशा का था, आप लोगों ने भी देखा हो शायद। उसका बहुत इंटरव्यू भी आया कई जगह, सलमान खान ने उसको खाना खाने के लिए भी बुलाया अपने यहाँ। तो क्या हो गया, हर बुजुर्ग को लग रहा है कि डांस करो और वीडियो इसमें यूट्यूब में डालो, और जैसे ही यूट्यूब पे डालते हैं सारे अंगूठे आ जाते हैं उस पर। तो ये यूट्यूब वाले हमारे नादानी का पैसा कमाते हैं। हाँ, जो ये पति पत्नी के बात हुई, अब गृहस्थ और गृहिणी जो 3 ऋण चुकाते थे, तो वो आप भी आज भी 3 ऋण चुका रहे हैं, बस उनके नाम अलग हो गए हैं। एक हो गया शिक्षा ऋण, जो अपने बेटे को लेते हैं अमेरिका भेजने के लिए। दूसरा है गृह ऋण और तीसरा है कार ऋण। इनको चुकाने में उनका जीवन जाता है। और गृहिणी अतिथि सत्कार क्या करेगी? घर के लोगों का ही रखने की उसकी तैयारी नहीं रहती। ये भी हमारे गट में चर्चा हुई थी कि ये बहुत बड़ी समस्या है कि लड़कियों को थोड़ा सावध रहना है कि ऐसा नहीं करना चाहिए। लड़कियां घर वालों को ही रखने को तैयार नहीं है, ऐसी शिकायतें हैं। एक पिक्चर भी आई थी, अतिथि तुम कब जाओगे, तो वो अतिथि सत्कार क्या करेगी जब वो पिक्चर ही ऐसी आ रही है कि अतिथि तुम कब जाओगे। माँ बाप की भी भूमिका अभी बदल गई है। वो बच्चों के वीडियो बना कर वो भी वायरल कर रहे हैं, और हम लोग सब उन बच्चों के वीडियो देखते हैं, अच्छा तो लगता है, लेकिन वो बच्चे का क्या बेचारेगा। यूट्यूब पैसा कमा रहा है, माँ बाप बड़ी तारीफ कर रहे हैं, और वो ये हो रहा है। हाँ, क्या है, अब अंत में मैं आपसे पूछती हूँ, क्या आप अपनी जिम्मेदारी समझते हैं? आप भी देश सेवा करना चाहते हैं? जोर से बोलिए। और देश सेवा करने के लिए सीमा पर जाना जरूरी नहीं है। देश सेवा करना मतलब फौज में भर्ती होना नहीं होता। वे लोग सीमा की सुरक्षा करते हैं, सीमा पर रहते हैं। आप अपनी संस्कृति की रक्षा करिए, और यहाँ रहकर जब देश बाहर और अंदर से सुरक्षित हो जाएगा तो किसी की भी हिम्मत नहीं होगी कि भारत की समाज व्यवस्था को जरा भी चोट पहुंचाए। तो मैंने अतीत बताया, पति पत्नी के कैसे रिश्ते होते हैं, कैसे होना चाहिए, और सत्य से भी आपका सामना करवाया। अब आपकी तरफ हम लोग आशा से देख रहे हैं कि आप भारत का भविष्य हैं और आपको संस्कृति की रक्षा करनी है। फिर से वही वातावरण निर्माण करना है, लड़कियों को समर्पित होना है, लड़कों के प्रति लड़कों के प्रति, लड़कों को लड़कियों के प्रति, मतलब अपने अपने पति के प्रति, लड़कों के नहीं। तो क्या करना है, अभी हम जहाँ हैं वहाँ थोड़ी देर खड़े रहेंगे, शांत मन से सोचेंगे, और फिर पूर्ण गोल घूमकर जहाँ से आगे बढ़ रहे थे वहीं से हम पीछे लौटेंगे। तभी यह विनाश रुकेगा और हमारी जीत होगी। कोई कितना भी कहे कि आप बैलगाड़ी युग में वापस जा रहे हैं, हम किसी की परवाह किए बगैर वापस लौटते रहेंगे। सब ऐसा करेंगे। इसी आशा के साथ मैं विराम लेती हूँ। धन्यवाद। सुनी और अभी क्या चल रहा है इसकी भी थोड़ी बातें कही, और अभी क्या करना चाहिए वो भी बताया। ये 35 वर्ष की आयु तक का कुछ विवरण हमने सुना, 15 वर्ष की आयु तक का संक्षेप में, और फिर 15 से 35 वर्ष की आयु का थोड़ा विस्तार से हमने सुना। आगे की प्रौढ़ावस्था और वृद्धावस्था के बारे में अभी मैं नहीं बताऊंगी। इसके 2 कारण हैं, एक तो समय नहीं है, और दूसरा अभी आप सबके लिए वो जरा बहुत दूर है, और वो लंबी भी है, बहुत जगह विस्तार से बताने लायक भी है, लेकिन हम उसकी चर्चा अभी नहीं करेंगे। समापन के लिए मैं 2-3 बातें बताऊंगी, सूत्र बताऊंगी।
आपको थोड़ा उसके ऊपर विचार भी करना है, ये आपका होमवर्क रहेगा, क्योंकि इसके बाद के सत्र में कोई इस विषय पर बहुत चर्चा होगी ऐसा मुझे लगता नहीं। पहली बात है लव एट फर्स्ट साइट, ऐसा वाक्य प्रयोग आपने सुना होगा। प्रथम दृष्टि में प्रेम, गुजराती में આપણે કહીએ છીએ પ્રેમમાં પડી ગયા। मैं कहूँगी लव एट फर्स्ट साइट ये वैज्ञानिक रहस्य है, सत्य है, और भारत में इसका विधिपूर्वक स्वीकार किया गया है। मुझे लगता है कि यहाँ बैठे हुए किसी को भी यह रहस्य अनुभव में आया है, परंतु वैज्ञानिकता क्या है इसका पता नहीं है, और विधि क्या है हमारे विवाह की विधि में ये भी पता नहीं है। आप लोग इसके ऊपर कुछ विचार करेंगे, अगर घर के बड़े लोगों को पूछ सकते हैं तो पूछेंगे, और कल यदि याद रहा तो यहाँ भी पूछ सकते हैं, गटर चर्चा में भी पूछ सकते हैं। ये तो एक विषय है। दूसरा, युवाओं के बारे में ये कहा जाता है, पूरा देश कहता है युवा राष्ट्र की शक्ति है, और भारत युवाओं का देश है, इसलिए दुनिया में सामर्थ्य अपना बता सकता है। परंतु इस वाक्य को थोड़ा आगे बढ़ाने की आवश्यकता है। युवा राष्ट्र की कार्य शक्ति है, कार्य शक्ति माने करने की, काम करने की शक्ति, और करने से बहुत कुछ होता है, ये बात तो है, बिना किए तो कुछ नहीं होता। युवा राष्ट्र की कार्य शक्ति है। जिन अवस्थाओं के बारे में अभी आपने सुना नहीं है, प्रौढ़, एक युवा के बाद की प्रौढ़ अवस्था है, और प्रौढ़ के बाद की वृद्ध अवस्था है। हमारे घर में जो दादा दादी आदि सब है वे वृद्ध हैं, माता पिता है वे प्रौढ़ हैं, और हम युवा हैं। इन तीनों का किस रूप में शक्ति का आविर्भाव है? युवा कुटुंब की हो, समाज की हो, राष्ट्र की हो, कार्य शक्ति है। प्रौढ़ राष्ट्र की बुद्धि शक्ति है, और वृद्ध राष्ट्र की आत्म शक्ति है। अब युवा ने प्रौढ़ों और वृद्धों के साथ कैसा व्यवहार करके क्या लाभ लेना चाहिए, इसके बारे में आप विचार करेंगे। विचार करने के लिए और एक सूत्र ले रही हूँ। ऐसा सुभाषित है, अभिवादनशीलस्य नित्यं वृद्धोपसेविनः चत्वारि तस्य वर्धन्ते आयु प्रज्ञा यशो बलम्। नित्यं अभिवादनशीलस्य, जो एक दूसरे के साथ शिष्टाचार से बात करता है, व्यवहार करता है। नित्यं वृद्धोपसेविनः, हमेशा वृद्धों का उपसेवन करते हैं, सेवन नहीं उपसेवन करते हैं। ऐसे युवाओं की 4 बातों में वृद्धि होती है। चत्वारि तस्य वर्धन्ते, आयु बढ़ती है, प्रज्ञा बुद्धि बढ़ती है, यश यानी समाज में उसका यश बढ़ता है, और बलम सर्व प्रकार का बल बढ़ता है। ये उपसेवन क्या होता है, इसके ऊपर विचार करें। तीसरा, मैं जो शब्द अभी लूंगी उसके अर्थ आप समझेंगे नहीं, परंतु समझने का प्रयास करिए, और कहाँ से समझने को मिलेगा ये भी देखिए। सामर्थ्य संपादन, विवाह पूर्व युवावस्था में सामर्थ्य संपादन करना है।
विवाह के बाद की युवावस्था में रसिक उपभोग करना है। उपभोग से प्रौढ़ावस्था में विरक्ति की और तृप्ति का अनुभव करना है। तृप्ति से विरक्ति की ओर जाना है। विरक्ति से त्याग और त्याग से मोक्ष के प्रति जाना है। यह जीवन विकास की यात्रा है जिसका प्रारंभ युवावस्था से होता है और जिसका अंत वृद्धावस्था से होता है। आप इन सूत्रों पर विचार करेंगे, किसी से बात करेंगे और कुछ जानकारी प्राप्त करेंगे। ऐसी आशा और अपेक्षा के साथ हम यह सत्र यहाँ पूर्ण करते हैं।